નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. વાત કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધા કાર્યક્રમમાં જઈશું ત્યાં. સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમને બર્થડેના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ, એમાં એક કાર્ય છે સ્વચ્છતા. આપણા જીવનનો સ્વભાવ, આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે. આપણે પણ અત્યારે આ 15 દિવસ 31મી સુધી, આપણે ગુજરાતમાં તો 31મી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે. પણ આપણા હરરોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે. ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે. તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે. ધંધા રોજગાર વધારવા છે, પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે. અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ આની અંદર જોડાઈએ આ અભિયાનમાં. એક પેડ માં કે નામ, અને આ એક પેડ માં કે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો, અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે. આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે. હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આપણું જીવન રોજ બરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે. આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સહાય મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે, સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક, સામાજિક અને સશક્તિકરણ થશે. અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047, તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. સ્વચ્છ, મસ્ત, તંદુરસ્ત અને જબરજસ્ત ગુજરાત બનાવવાના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ બનીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનવા પ્રયત્ન કરીએ. છેવાડાના વ્યક્તિ તો તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનાર એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો. ગઈકાલે ઘોઘામાં 5 ઇંચ ભારે વરસાદથી વાલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી યાત્રાળુઓને બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડાયા બાદ ટ્રક પણ ફસાઈ. મધરાત્રિએ પરિસ્થિતિ બેકાબુ બની હતી અને આ તંત્રએ મહા મહેનતને 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ
ઘોઘા મામલતદાર, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીત વાઘાણી આ સાથે જ સહિતના લોકો પણ અહીંયા આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો. ભાવનગરમાં મોટી હોનારત થતા ટળી હતી. ભાવનગરના કોડિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી. માત્ર ડ્રાઈવરની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો, જેમાં ઘોઘામાં 5 ઇંચ વરસાદ વધુ પડતા નદીમાં આવ્યો હતો પૂર. આ મુદ્દે વધુ વિગત આપવા માટે અલ્પેશ ડાભી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અલ્પેશ, ડ્રાઈવરની બેદરકારીના કારણે કેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, શું વધુ વિગત? જે ચોક્કસથી જણાવ્યું, ખાસ વાત કરીએ તો તામિલનાડુથી ભાવનગર સવારથી જે બસ નીકળી હતી, વાત કરીએ તો રાજસ્થાન થઈને ભાવનગર આજે બસ આવી હતી. ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ મંદિર છે કોળિયાક ખાતે, ત્યાં દર્શન કરીને જે લોકો પરત આવતા હતા, પરંતુ ત્યાંથી પરત આવતા સમયે જ અચાનક માલેશ્રી નદી છે તેમાં પાણી આવી ગયું હતું, જેને લઈને ડ્રાઈવર છે તે બસ પર કાબુ ગુમાવ્યો હતો. બસ છે તે નાળામાં એક સાઈડ નમી ગઈ હતી. જોકે આ ઘટનામાં સમગ્ર જે બસ છે તે ત્યાં અટકી ગઈ હતી, જેને લઈને તમામ મુસાફરો છે તેને તે સમયે રેસ્ક્યુ કરવામાં તો મુશ્કેલી ના પડી, પરંતુ જે પ્રકારે પાણી આવી ગયું હતું, જે જગ્યા હતી ત્યાં પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ ભાવનગર ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, સ્થાનિક તરવૈયાઓ તમામની મદદથી જે રેસ્ક્યુ કામગીરી છે તે પૂરી રાત કરવામાં આવી. 7 થી 8 કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ જે બસ છે તેના જે 27 મુસાફરો છે તેને સલામત રીતે બસના કાચ તોડીને અન્ય ટ્રક મારફતે રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવે છે. ખાસ જે વાત કરીએ તો આ જે ઘટના બની ત્યારે જિલ્લા કલેક્ટર, એસપી, રાજકીય આગેવાનો સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા. તમામ જે તામિલનાડુના જે યાત્રિકો છે તેને સલામત રીતે બહાર કાઢી ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તંત્ર દ્વારા તેઓને તમામ પ્રકારની જે સુવિધા છે પૂરી પાડવામાં આવી રહી છે અને તે લોકો પોતાના ઘરે પરત જઈ શકે તે અંગેની તમામ કાર્યવાહી છે હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં છે. સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનાર એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો. જોકે સદનસીબે તમામ લોકોના જીવ છે તે બચી ગયા હતા. તંત્ર તેમની બહારે દોડી આવ્યું હતું. સરપંચથી લઈને ધારાસભ્ય તમામ લોકો ઘટના સ્થળે હાજર હતા. તમામ લોકોને સાવચેતીથી બહાર કઢાયા હતા અને સુરક્ષિત રીતે તેમને તેમના ઘર પર જવા માટે રવાના કરાયા હતા. 29 યાત્રાળુઓ અચાનક ફસાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક લોકો પણ તેમની મદદની બહારે દોડી આવ્યા હતા. એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય આ તમામ લોકો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તરવૈયાઓની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને બહાર કઢાયા હતા. તો ભાવનગરના ઘોઘાના સારવદર ગામે વિદ્યાર્થીને તણાઈ. સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીની ભારે વહેણમાં તણાઈ. ભારે વરસાદ બાદ શાળાએથી છૂટીને જતી હતી ઘરે. સોનલબેન અશોકભાઈ ચુડાસમા વહેણમાં તણાઈ. વિદ્યાર્થીનીને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે. મહત્વનું છે કે અત્યારે આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અચાનક નદીઓમાં ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ભાવનગરના ઘોઘાના સારવદર ગામેની આ ઘટના છે. વિદ્યાર્થીની તણાઈ છે, જેમાં સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીની ભારે વહેણમાં તણાઈ. ભારે વરસાદ બાદ શાળાએથી છૂટીને જતી હતી ઘરે. સોનલબેન અશોકભાઈ ચુડાસમા વહેણમાં તણાઈ છે. વિદ્યાર્થીનીને શોધવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. હાલ વિદ્યાર્થીની શોધખોળ શરૂ છે. ભારે વરસાદના કારણે વિદ્યાર્થીની તળાવમાં તણાઈ છે. ધોધમાર વરસાદના કારણે આ પાણી વહી રહ્યું છે, જેના કારણે વહેણમાં વિદ્યાર્થીની તણાઈ છે. હાલ તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે. વિદ્યાર્થીનીને શોધવા તજવીજ હાથ ધરાઈ રહી છે. સોનલબેન નામની વિદ્યાર્થીની તણાઈ છે. સોનલબેન અશોકભાઈ ચુડાસમા વહેણમાં અચાનક તણાઈ ગઈ છે. ત્યારે ભણતી વિદ્યાર્થીને વહેણમાં તણાઈ જતા અફરાતફરી સર્જાઈ છે. ભાવનગરના ઘોઘા ગામે સારવદર ગામે વ્યક્તિ તણાય છે. સોનલબેન અશોકભાઈ ચુડાસમા વહેણમાં તણાય છે. વિદ્યાર્થીનીને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે સિસ્ટમની અસર દેખાઈ રહી છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરાઈ હતી. ભાવનગરમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેના અંતર્ગત ભાવનગરમાં
અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક નદીઓમાં ઘોડાપૂર ઉમટી રહ્યું છે, જેના કારણે એક વિદ્યાર્થીની તણાઈ છે. સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીની તણાઈ છે, જેમાં ભારે વરસાદને બાદ શાળાએથી છૂટી અને ઘરે જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો છે. સોનલબેન અશોકભાઈ ચુડાસમા આ મુદ્દે વધુ વિગત આપવા માટે અલ્પેશ ડાભી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અલ્પેશ, વિદ્યાર્થીની ઘરે જઈ રહી હતી, તેની સાથે કોઈ હતું, કઈ રીતે બન્યો છે આ બનાવ? જે ચોક્કસ જણાવી દો. ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે ઘોઘા તાલુકો છે, ત્યાં ઘોઘા તાલુકામાં ગામે ત્યાં દીકરી છે તે શાળાએથી ઘરે આવતી હતી, જે દરમિયાન વિદ્યાર્થી છે તે પોતે નાળામાં તણાઈ હોય તેવી ઘટના સામે આવી હતી. ખાસ વાત કરીએ તો આ ઘટનાને લઈને સ્થાનિક લોકો તેમજ પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને જાણ કરવામાં, પરંતુ રાત્રે મોડું થઈ જતા જે દીકરીનું શોધખોળ છે હાથ ધરવામાં થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ વાત કરીએ તો જે પ્રકારે તંત્ર છે તેમના દ્વારા વહેલી સવારથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ જે દીકરી છે તેને શોધખોળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલ હજી પણ કામગીરી શરૂ છે. અલ્પેશ, અત્યારે જે ભાવનગરનું વાતાવરણ છે, અત્યારે કઈ ટાઈપનું વાતાવરણ છે? ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે હાલ વરસાદ થોડીક રાહત લીધી છે? જે ચોક્કસથી હાલ ભાવનગરમાં જોઈએ તો ગત મોડી રાતથી જે વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે વરસાદ થયો હતો તેને લઈને જે પોલીઓ છે, નદી નાળા છે, ત્યાં પાણી આવવાની જે ઘટના છે તે બની રહી છે. ખાસ વાત કરીએ તો પાણી જે આવવાને લઈને લોકોને છે ખૂબ બધી મુશ્કેલી પડી રહી છે. રેસ્ક્યુ કામગીરી છે અને લોકોને જે પોતાના ગામ તરફ જવામાં એક પ્રકારે મુશ્કેલી પડી હતી, પરંતુ હાલ જે તંત્ર દ્વારા છે તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. અલ્પેશ, અત્યારે જે વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે, આ નદીઓમાં ઘોડાપૂર ઉમટી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં કેટલું નુકસાન દેખાઈ રહ્યું છે? જે ચોક્કસ ખાસ જે પ્રકારે વાત કરીએ તો ભાવનગરના જે નીચાણવાળા વિસ્તાર છે, ઘોઘા તાલુકા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં હાલ પાણીને લઈને થોડી મુશ્કેલી, પરંતુ જે પ્રકારે વરસાદ અવિરત નથી વરસી રહ્યો, જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે પ્રકારે એક સાથે પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં હજુ કોઈ જગ્યાએ ભરાણા તેવી ઘટના નથી સામે આવી, પરંતુ જે ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને નદી નાળા છે તે છલકાયા છે, જેને લઈને રોડ રસ્તા છે તે બંધ થયા છે અને જે પ્રકારે રોડ રસ્તા બંધ થયા તેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી પડી ગઈ. જી અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીની અચાનક પાણીમાં ગરકાવ થઈ છે, જેને શોધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. હાલ પણ તેને શોધાઈ રહી છે, પરંતુ હજુ સુધી તેની ભાળ મળી નથી. ત્યારે તંત્ર પણ ખડે પગે છે. વિદ્યાર્થીને શોધવા માટે ચક્રો ગતિમાર કર્યા છે, તજવીજ હાથ ધરાઈ છે. પાલનપુરમાં ભાઈ જ બન્યો ભાઈનો હત્યારો. બેંક સોસાયટીમાં કરવામાં આવ્યો હુમલો. ગુપ્તી સાથે હુમલો કરી નાખી હત્યા. મોટા ભાઈ અને ભાભીએ નાના ભાઈની કરી હત્યા. ગોપાલની હત્યા કરતા સીસીટીવી સામે આવ્યા છે. ભાઈ જ ભાઈનો દુશ્મન બન્યો છે. એક ભાઈએ બીજા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, કારણ કે એક જ પરિવારના બંને ભાઈઓ ભાઈ નહીં પરંતુ દુશ્મન બન્યા છે. પાલનપુરમાં ભાઈ જ બન્યો છે ભાઈનો હત્યારો. બેંક સોસાયટીનો આ બનાવ છે, જેમાં બેંક સોસાયટીમાં કરવામાં આવ્યો હતો હુમલો. ગુપ્તી સાથે હુમલો કરી મારી નાખવાની હત્યા કરી છે. મોટા ભાઈ અને ભાભીએ નાના ભાઈની કરી છે હત્યા. મોટા ભાઈ અને તેની ભાભીએ નાના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે. ગોપાલની હત્યા કરતા સીસીટીવી પણ સામે આવ્યા છે. જો કે આ સમગ્ર બાબતે હત્યા કરવામાં આવી તેના સીસીટીવી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ મુદ્દે વિગત આપવા માટે દીપક સોલંકી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. દીપક, જે રીતે ભાઈની હત્યા કરવામાં આવી છે, ખુલ્લેઆમ આવી રીતે હત્યા કરવામાં આવી છે, કયા કારણોસર આ હત્યા કરાઈ છે? ચોક્કસથી ક્લિયર વાત કરવામાં આવે તો પાલનપુરમાં ગઈકાલે મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી હતી. જોકે દેવીપુર સમાજના બે સગા ભાઈ વચ્ચે ઘર કંકાસને લઈને સામે આવ્યું હતું, ત્યારે મોટા ભાઈએ નાના ભાઈ પર ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે મહત્વની વાત કરવામાં આવે તો ભાઈ પોતાના નાનો ભાઈ જે ભંગારની લારી લઈને ધંધો કરવા જતો હતો, ત્યારે પાછળથી મોટા ભાઈએ છરી જેવા ઘાતક હથિયાર લઈને ઉપરા છપરી ઘા મારી ભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. દીપક, આટલી ક્રૂરતાથી હત્યા કરવાનું કારણ જાણી શકાયું છે? કયા કારણોસર આ બંને ભાઈ પર
હત્યાના મતલબ કરી રહ્યા છે, ઘા ઝીકી રહ્યા છે? એ ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ભાઈએ ઘર કંકાસને લઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયમાં જ હત્યારાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીકરા આ સાથે જ આજે સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. પોલીસે પૂછતાછમાં જે નિવેદન આપ્યું છે તેમાં કોઈ ખુલાસો થયો હોય? જે ચોક્કસથી કિરણ વાત કરવામાં આવે તો પોલીસે જે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી ત્યારે સ્થાનિક લોકો પણ ત્યાં હાજર જોવા મળ્યા હતા. પરંતુ ઘાતક હથિયાર વડે હુમલો કરતા હતા ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેને લઈને સ્થાનિક લોકો પણ છોડાવવા નહોતા ગયા. ત્યારે ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ભાઈ જ બન્યો છે ભાઈનો દુશ્મન. મોટા ભાઈએ નાના ભાઈને હત્યા કરી છે. મોટા ભાઈ અને તેની ભાભીએ મોતને ઘાટ ઉતારી દીધું છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી છે. અચાનક જ લારી લઈ અને તેના ધંધાનાર્થે જતો હતો. પાછળથી આવી અને અચાનક હુમલો કર્યો છે. આ બંને માર મારતા હોય તેવો વિડીયો પણ સોશિયલમાં અત્યારે દેખાઈ રહ્યો છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે આ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ મોટાભાઈની ધરપકડ કરાઈ છે અને તેના રિમાન્ડ મંજૂર કરાઈ તપાસ તેજ કરાઈ છે. જૂનાગઢમાં જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો. જૂનાગઢ અને કેશોદમાં વરસાદની શરૂઆત. આગાહી કારોની જોરદાર વરસાદની આગાહી હતી, જેના અંતર્ગત અત્યારે સૌરાષ્ટ્રમાં ફરી મેઘો બહેરબાન થયો છે અને કહેર વર્તાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે. ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક હતી, પરંતુ જૂનાગઢ જિલ્લામાં અત્યારે ઠેર ઠેર વરસાદ દેખાઈ રહ્યો છે. દરેક જગ્યાએ અત્યારે વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ હોય, જામનગર હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ છે. ભાવનગરમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આગાહીકારોની જોરદાર આગાહીના કારણે અત્યારે આગાહી સચોટ પડી છે અને વરસાદ વરસી રહ્યો છે. તો મોરબીના નવલખી રોડ પર પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. રોયલ પોલીપેક નામના કારખાનામાં આગ લાગી છે. કારખાનામાં રહેલ તમામ માલ સામાન થયો છે ખાક. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આગ ઉપર મેળવાયો છે કાબુ. આગ લાગવાથી માલ સામાનને મોટું નુકસાન. સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. મોરબીના નવલખી રોડ પર પેપર મિલમાં આગ લાગી છે. પેપર મિલ હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ચારે તરફ આગના ધુવાણા દેખાઈ રહ્યા હતા. રોયલ પોલીપેક નામના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ આગ પર હવે કાબુ મેળવાઈ ચૂક્યો છે અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. તો આશરે 1:30 વાગ્યાની આસપાસ એ રોયલ પોલીપેક ફેક્ટરી છે જે પીપળિયા 4 રસ્તા પાસે આવેલી છે, ત્યાં આગ લાગેલી હતી. તુરંત અમે અમારું બ્રાઉઝન ઘટના સ્થળે રવાના કરેલું હતું. સાથે સાથે ઘટનાની જાણ થતાં કે ભાઈ આગ બહુ વિશાળ થઈ ગઈ છે, તો મોરબીની બીજી ગાડી આપણે માળિયા, હળવદ બધેથી ગાડી બોલાવી લીધી છે. હાલે વધારે મદદ માટે આપણે રાજકોટ અને જામનગરની ટીમને પણ મદદ માટે આપણે અહીંયા બોલાવીએ છીએ. અને આગ બહુ વિશાળ છે એટલે આપણે આને મેજર કોલ જાહેર કરીએ છીએ. હાલે જાણવા મળતી વિગત મુજબ કે આગ શેના કારણે લાગી છે હાલે ધ્યાનમાં આવેલું નથી. જે પણ ધ્યાને આવશે આગળ અમે જણાવશું. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી ખેડૂત પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગુજકોમાલ સલ વાઇસ ચેરમેન બિપિન ગોતા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી હતી. પિયત સહકારી સંઘની 4મી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને
મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ. આ ખરીદી કેન્દ્ર સરકાર સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે CCI મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. રાજ્યની પિયત સહકારી સંઘની 4th વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં આજે જૂનાગઢમાં માંગરાથ રોડ પર સ્થાનિકોનો આક્ષેપ. રોડના ખોદકામને લઈને પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી પડી જતા ગંદુ પાણી આવી રહ્યું છે. ડેમેજ થયેલ પાઇપલાઇનનું ગંદુ પાણી દુકાનોમાં ઘૂસી જતા લોકોમાં અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. પાણીની પાઇપલાઇન માટે રોડ ખોદાતો હતો ત્યારે પણ વેપારીઓ ઉગ્ર વિરોધ કરેલો કે ભાઈ સાહેબ આ રોડને રહેવા દો, આ જૂના રોડને તમે ડ્રેનેજ JCBથી ખોદશો, ડેમેજ થશે, અમારી દુકાનોમાં પાણી આવશે. અમને વાણિયા વેપારી છે, અમારી બુદ્ધિ આગળ કામ કરતી હોય, અમને ખબર હોય કે આના પછી આ થવાનું છે. જ્યારે એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા નિર્ણય લે છે કે ભાઈ ગટર કરી નાખો માંગના રોડની. ભાઈ આ નવાબી કાળની ગટર છે, આની અંદર માણા આખો આયલો જાય ને માથે તગારું લઈને એવડી ઊંડી ગટર છે. આ 2 દરવાજા છે, આ બાજુ આમીધારા ખોલે દરવાજા છે. છતાં પણ આજે JCBથી કામ થયું, એને હિસાબથી એના પડદા તૂટી ગયા છે અને એના હિસાબથી વેપારીની દુકાનના સેલરમાં પાણી આવ્યા છે અને લાખો રૂપિયાના માલની નુકસાની થઈ છે. અમે જે તે વખતે કાંઈ કામગીરી સરકારની સામે ક્યારેય વેપારીઓ હોય નહીં. અમને વેપારીઓને ભય હતો કે ભાઈ પાણી આવવાનું છે અને ખરેખર પાણી આવ્યું છે. તો ત્યાં સુધીમાં એક બીજી એજન્સી એકબીજા પર ખોદીએ છે, ઠાગા ઠૈયા ધરું છું ને ચાચુડી ઘડાવું છું, ચાવ કાગડા ભાઈ વહેલા આવું છું કાબરબેનના ખેતરની જેમ, એવી રીતે હજી સુધી કોઈ દેખાતું નથી. જ્યારે અહીંયા પાણીની પાઇપલાઇન માટે રોડ ખોદાતો હતો ત્યારે પણ વેપારીઓ ઉગ્ર વિરોધ કરેલો કે ભાઈ સાહેબ આ રોડને. લખતર APMC ખાતે કપાસ ખરીદીની કરવામાં આવી. મુહૂર્ત કરાયું છે, જેમાં APMC ખાતે કપાસની ખરીદી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખના હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી. પહેલા દિવસે 100થી વધુ ખેડૂતો પોતાના જર્સી લઈ લખતર APMC ખાતે પહોંચ્યા હતા. ત્યારે 20 કિલો કપાસના ભાવ 1425 થી લઈ 1460 સુધી હરાજીમાં બોલાયા હતા. લખતર APMC ખાતે પહેલા દિવસે શુભારંભમાં 4000 થી 4500 મણ કપાસની આવક થઈ.